વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ ચેપ્ટર 21 વિભાગ બી. પહેલો પ્રશ્ન, નીચેના શબ્દોની સમજ આપો. ગ્રામ્ય આત્મનિર્ભરતા. તેનો જવાબ છે ખેતી ખર્ચ નહીવત આવે છે, ઉત્પાદન પણ ઘટતું નથી. આ ખેતીનું ઉત્પાદન ગુણવત્તાયુક્ત હોવાથી તેના પોષણક્ષમ ભાવો મળે છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં બહારથી કોઈ પણ સંસાધનો ખરીદવાની જરૂર ખેડૂતોને હોતી નથી, તેથી તે આત્મનિર્ભર બની શકે છે. આયોજનના અભાવે આપણે જરૂરિયાત કરતાં પાણીનો વધુ બગાડ કરીએ છીએ, તેમજ પાણીનો સંગ્રહ કરતા નથી. રાસાયણિક ખેતીને લીધે જમીન ખૂબ કઠલ બની ગઈ છે. પરિણામે ભૂગર્ભમાં પાણી ઉતરી શકતું નથી. વળી ખેતરની જમીન સમથળ ન હોવાથી વરસાદનું પાણી ખેતરમાંથી વહી જાય છે. આજે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ગયા છે, તેમજ જળ પ્રદૂષણ પણ વધે, તેથી વરસાદનું બધું પાણી જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ ઊંચા આવે છે. પ્રાકૃતિક ખેતીમાં જમીનના અળસિયાની અને જમીનના સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ અનેક ગણી વધી જાય છે. પરિણામે જમીનના ભૌતિક સ્થિતિ સુધારતા જમીન ભરભરી અને છિદ્રાળુ બને છે, જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે. બીજો પ્રશ્ન, કારણ આપો. ખેડૂતોના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત એટલે પિતા પાકોનું વધારે ઉત્પાદન લેવાની ઘેલછામાં રાસાયણિક ખેતી કરીને જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરે છે. પરિણામે ખેતીમાંથી ઓછું વળતર મળવાથી તે પસ્તાવો અનુભવે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતનું શોષણ બંધ થાય છે. ખેતીની આ પદ્ધતિથી ઉત્પન્ન કરેલ ઉત્પાદિત ખેતપેદાશો સાત્વિક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરવાથી માનવીની તંદુરસ્તી સારી બને છે. જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે તો ઓછા ખર્ચને લીધે નફાનું પ્રમાણ વધતા તેઓ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનશે. પ્રાકૃતિક ખેતીને કારણે સુખી સમૃદ્ધ બનતા ખેડૂતના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. આમ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજો પ્રશ્ન, કારણ આપો. માનવીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી લાભદાયક બને છે. રસાયણવાળો ખોરાક ખાવાથી ભારતમાં દરરોજ હજારો લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર વગેરે જીવલેણ રોગોથી મૃત્યુ પામી રહ્યા છે. આ રોગોથી બચવા માટે તેમનું લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી જીવન જીવવા માટે પ્રાકૃતિક ખોરાક અનિવાર્ય બની ગયો છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો સંપૂર્ણ રાસાયણયુક્ત હોવાથી ખેત પેદાશોમાં જમીનમાં રહેલા બધા આવશ્યક પોષક તત્વો મળી રહે તેવી ઉત્પાદિત ખેત પેદાશો પુષ્કળ પોષક તત્વો અને ઔષધીય ગુણ ધરાવે છે. ચોથો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ ઋષિ-કૃષિની સંસ્કૃતિ કેમ કહેવાય છે? તેનો જવાબ છે પ્રારંભિક જીવનમાં માનવી ખોરાકની શોધમાં જંગલમાં ભટકતું જીવન જીવતો હતો. સમય જતાં માનવી નદી કિનારે ઝૂંપડીઓ બાંધીને રહેવા લાગ્યો અને ખેતીના વિવિધ પાકો ઉગાડતો થયો. એ અરસામાં તે ઋષિઓના સંપર્કમાં આવ્યો.
ઋષિઓના પરિશ્રમ એટલે કર્મયુગ અને માર્ગદર્શનથી તે સમૂહમાં જીવવા લાગ્યો. સામૂહિક જીવનમાંથી માનવીના જીવનમાં કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાની રચનાઓનો વિકાસ થતાં માનવીના જીવનમાં માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. માનવી કૃષિ પ્રધાન જીવન જીવવા લાગ્યો. આમ માનવી સંસ્કૃતિના વિકાસમાં ઋષિઓનો અમૂલ્ય ફાળો હતો. તેથી ભારતીય સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવામાં આવે છે. 5મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે સરકાર શ્રી કયા કયા પ્રયત્નો કરી રહી છે? તેનો જવાબ છે કેન્દ્ર અને રાજ્યોની સરકારો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ લે તે માટે સઘન પ્રયત્નો કરી રહી છે. હાલમાં ગુજરાત રાજ્યની સરકારશ્રીએ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિના જિલ્લા તરીકે જાહેર કર્યો છે. પ્રાકૃતિક કૃષિમાં શિક્ષણની, સંશોધનની અને વિતરણની પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે સરકારશ્રીએ નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના કરી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા અને ખેડૂતોને સતત માર્ગદર્શન દ્વારા પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી છે. થેન્ક યુ. વિડીયોને લાઈક કરો અને આના પછી તમારે કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.